નવા વર્ષની ઉજવણીના પૂર્વ સંધ્યાએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ કામગીરી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નવે પશ્ચિમ કચ્છ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓ તથા શાખા ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અનુસંધાને તારીખ 30/12/2025ના રોજ કલાક 18થી તમામ પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ પકડતા વાહનો ચેકિંગ કરવામાં આવેલ અને તારીખ 31/12/2025ના કલાક 20થી તારીખ 1/1/2026ના કલાક 6 સુધી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય શહેરોના એન્ટ્રી તથા એક્ઝિટ રસ્તા પર બેરિકેડિંગ કરી બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકોને વાહન સવારોને તથા વાહનોને ચેક કરવામાં આવેલ સાથોસાથ જે હોટલો તથા પાર્ટી પ્લોટ પર નવા વર્ષની ઉજવણીના પાર્ટીનું આયોજન કરવામાં આવેલ તે જગ્યાઓ પર તપાસ કરવામાં આવેલ તથા અભાવરૂ જગ્યા તથા નિર્જન જગ્યાએ પોલીસનું ચેકિંગ રાખવામાં આવેલ અને મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા ટ્રાફિક તથા સિટી ટ્રાફિક પોલીસની સાથોસાથ લોકલ પોલીસ તરફથી પણ સઘન પેટ્રોલિંગ રાખવામાં આવેલ અને આ નાઇટ દરમિયાન જિલ્લામાં મુજબના કેસો કરવામાં આવેલ છે જે પૈકી MB એક્ટ 185ના કરેલો કેસ 19, GP એક્ટ 135ના કરેલ કેસો 2, પ્રોહિબિશનના શોધાયેલા કેસો 50, વાહનો ચેક કરેલાની સંખ્યા આશરે 1000નો સમાવેશ થાય છે।